આજે તો કહો કે આપણે મીના રાણીની નવા પ્લેટ તોડી નાખી. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા મિની વ્લોગમાં. અને સવારમાં આવી ગયા આપણે ઘરે કડિયા, કેમ કે કાલે આપણા લગ્ન છે તો મેં તો ઘરે થોડુંક કડિયા કામ કરાવી લઈ. અને પછી બેહી ગયો કામ કરો, કેમ કે કામ કરીને આજની દાઢી તો કાઢ્યું ને ત્યાં આવી ગયા નાગરાજભાઈ. બપોર થયો ને હું બેહી ગયો રીલ એડિટિંગ કરવાનું. પછી મને લાગી કે ભૂખ, તો હું બેહી ગયો નાસ્તો કરવાનો. તમારે કોઈને કરવો હોય તો આવી જઈજો. અને બારે આવીને જોયું તો ખબર પડી કે આપણે મીના રાણીની નવો પ્લેટ કોકે તોડી નાખી છે. તોડીને આ લોકોને શું ફાયદો થતો હોય છે. નવો પ્લેટ તોટેલી જોઈને મારું તો મૂડ ઓફ થઈ ગયું. હાઈન્ટ પડી ગઈને આપણે થઈ ગયા નાઈને ફ્રેશ. ને આજે છે મંગળવાર, તો આપણે જવાનું છે મેલીમાના દર્શન કરવા. તો રામ નીકળા રે, દેવ માણસ નીકળા. પછી નું નરસિંહભાઈ નીકળી ગયા મીના રાણીને લઈને મેલીમાના દર્શન કરવાના. પોગી ગયા રામનાથપરાના સમસાને કરી દીધી મીના રાણીને પાર્કિંગમાં પાર્ક. પહોંચી ગયા અંદર મેલીમાના દર્શન કરવાના. દર્શન કરીને અમે નીકળી ગયા બહાર. ને આપણને રસ્તામાં ફુલાવ ખાવાનું મન થઈ ગયું, તો આવી ગયો હું ફુલાવ લેવા. જમીન આવી ગયો તમારા ભાઈ રૂમે પબજી રમવાનું. તમારે કોઈ રમ્યું હોય તો આવી જાવ. પબજી રમી નીકળી ગયો ઘર બાજુ. તમને મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો ને ફોલો